હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજ્યની વાહકતા પર સાંદ્રતાની અસરની ચર્ચાની શરૂઆત કરી દીધી હતી. આપણે જોઈ ગયા હતા કે વાહકતા, મોલર વાહકતા, તુલ્ય વાહકતા એ સાંદ્રતાના ઘટાડા સાથે એટલે કે મંદન કરતાં વધે છે, પરંતુ વિશિષ્ટ વાહકતાને એક દ્રાવણનું મંદન કરતાં શું થાય છે, એમાં ઘટાડો થાય છે. જોઈ ગયા હતા. ઓકે, આજે આપણે એક જ ટોપિકને આગળ લઈ જશું. આપણે પ્રથમ એ જાણવું પડશે કે અનંત મંદને મોલર વાહકતા કે જેના માટે બીજો શબ્દ વપરાય છે સીમિત વાહકતા, બરાબર. એના માટે બીજો શબ્દ શું વપરાય છે? સીમિત મોલર વાહકતા. અને સંકેતમાં એને લેમ્બડા એમ તો ખરા, પરંતુ નોટ, બરાબર, લેમ્બડા એમ નોટ યા તો લેમ્બડા નોટ એમ વડે દર્શાવવામાં આવે છે. શું છે અનંત મંદને મોલર વાહકતા? આપણે શું જોઈ ગયા કે સાંદ્રતામાં ઘટાડો કરીએ એટલે કે દ્રાવણને મંદન કરીએ તો મોલર વાહકતા વધે છે. મોલર વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. રીઝન શું હતું? રીઝન હતું કે જેમ દ્રાવણનું કદ વધે તેમ આયનો વચ્ચેનો ટકરાવ ઘટે. ટકરાવ ઘટે મતલબ આયનો વચ્ચેનો સંઘર્ષ ઘટે, એટલે કે અવરોધ ઘટે. આયનો એકબીજાથી દૂર થવાને કારણે એકબીજા પર આકર્ષણ લગાવી શકે નહીં, જેથી કરીને આયનો મુક્ત રીતે શું કરી શકે? એક છેડેથી બીજા છેડે વહન કરી શકે. આમ કદ વધવાને લીધે, આયનો વચ્ચેનું આકર્ષણ બળ ઘટવાને લીધે, અવરોધ ઘટવાને લીધે વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે મોલર વાહકતા શું થાય છે? સાંદ્રતા ઘટાડતા, મંદન કરતાં વધે છે. પણ હવે પ્રશ્નો આવે કે તમે મંદન કરતા રહો. મંદન કરતા રહો એટલે સાંદ્રતા ઘટતી રહેશે. આમ કરતાં એક સ્થિતિ એવી આવશે કે જ્યારે મંદન અનંત થઈ જશે. મંદન અનંત થઈ જાય એનો મતલબ કે સાંદ્રતા લગભગ શૂન્ય થઈ જશે, બરાબર ને? તો સાંદ્રતા જ્યારે શૂન્ય થઈ જાય, એકચ્યુઅલી શૂન્ય તો ક્યારે નથી હોતી, પણ લગભગ શૂન્ય થઈ જાય ત્યારે તમને જે પણ મોલર વાહકતા મળે એને જ કહેવામાં આવે છે અનંત મંદને, એટલે કે સીમિત મોલર વાહકતા. તો સમજો, આપણે એની વ્યાખ્યા શું લખીશું કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું મંદન કરતા મોલર વાહકતા વધે છે. મોલર વાહકતા શું થાય છે? વધે છે. દ્રાવણનું મંદન અનંત કરતા, એનો મતલબ કે અનંત મંદને કરતા મોલર વાહકતા પણ વધતી જશે. મોલર વાહકતા પણ વધતી જાય છે. આમ અનંત મંદને મોલર વાહકતાનું જે મૂલ્ય મળે, બરાબર, આમ અનંત મંદને મોલર વાહકતા ના મૂલ્યને જ સીમિત મોલર વાહકતા લેમ્બડા નોટ એમ કહે છે. ક્લિયર બધાને? તો એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે મંદન અનંત થયું હોય એટલે કે સાંદ્રતા લગભગ શૂન્ય હોય ત્યારે મોલર વાહકતાનું જે મૂલ્ય હોય તેને જ આપણે શું કહેશું? સીમિત મોલર વાહકતા. ક્લિયર? ઓકે, ચાલો હવેનો ટોપિક અગત્યનો છે. હવેનો ટોપિક છે કે આપણે વાહકતાની ચર્ચા હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે બંને માટે અલગ અલગ કરવાના છે. ઓકે, તો પ્રથમ આપણે પ્રબળ વિદ્યુત
વિભાજ્યની મોલર વાહકતા પર સાંદ્રતાની અસર ઓકે ટોપિક શું છે પ્રબળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા એટલે કે લેમ્ડા એમ પર સાંદ્રતાની શું અસર થાય હવે આ અસરને આપણે એક ગ્રાફ એટલે કે આલેખ દ્વારા જોવાના છે ચલો પ્રથમ તો શું લખીશું આપણે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય દ્રાવણનું મંદન થાય એટલે મોલર વાહકતા વધે જ છે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું મોલર વાહકતા વધવાનું કારણ શું આપી શકીએ તમે જ કહો પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય એને કહેવાય કે જે પહેલાંથી જ મતલબ કે જેનું દ્રાવણ 100% આયનીકરણ પામે તો દાખલા તરીકે આપણે અહીં KCl લઈ લઈએ KClનું 1 મોલર દ્રાવણ લઈ લઈએ સમજો કે 1 મોલર છે તો KClના બધા જ આયનો છૂટા પડેલા હોય જ છે બરાબર કે નહીં બરાબર જેટલા બી આયનો હશે બધા છૂટા પડવાના 100% આયનીકરણ થાય તો પછી મંદન કરવાથી આયનોની સંખ્યા વધે શું તો ના એવું તો ન થશે તમે એમાં દ્રાવણમાં પાણી ઉમેરો એટલે તમારું કદ વધી જશે પણ આયનો તો પહેલાં હતા ને એટલા જ રહેશે ઓકે તો 1 2 3 ધન આયન છે ને 3 ઋણ આયન છે તો પછી પણ ધન આયન તો એટલા જ રહેવાના અને ઋણ આયન પણ એટલા જ રહેશે તો શું બદલાઈ ગયું કે કદ વધવાને લીધે આયનો વચ્ચે આંતરક્રિયા એટલે કે આયનો વચ્ચેનું આકર્ષણ ઘટી જશે એટલે કે અવરોધ ઓછો લાગશે અને વધુ સરળતાથી તો તે જ પાછું આવી ગયું ઓકે તો આપણે પ્રથમ મુદ્દો એ લખી દઈશું કે દ્રાવણનું મંદન કરવાથી ચાલો લખીશું પ્રબળ વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણનું મંદન કરતા તેની મોલર વાહકતા that is લેમ્ડા એમ વધે છે કારણ પણ લખી દેશે કારણ કે કદ વધતા મંદન કરવાથી આયનો વચ્ચેની આંતરક્રિયા ઘટે છે એટલે કે અવરોધ ઘટે છે આંતરક્રિયા ઘટે આકર્ષણ ઘટે એટલે પેલું એકબીજાને પકડી રાખવા માટેનો જે અવરોધ ઉત્પન્ન થાય તે ઘટે ઓકે ચાલો હવે આપણે આલેખ દ્વારા સમજવાના છે શું એની વાહકતાને ધ્યાનથી જુઓ અહીં આપણે લેમ્ડા એમ એટલે કે મોલર વાહકતા અને અહીં આપણે સાંદ્રતાનું વર્ગમૂળ આ ક્યાંથી આવે છે એ પણ આપણે જોશું તો નેક્સ્ટ મુદ્દો થશે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણે અહીં ઉદાહરણ તરીકે KClને લેવાના છે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાનો સાંદ્રતા સાથેનો સંબંધ એક સમીકરણ પરથી મળે છે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા સાંદ્રતા સાથે નીચેના સમીકરણ મુજબ વધે છે ધીમે ધીમે વધે છે એવું લખી દે ધીમે ધીમે નિયમિત રીતે વધે છે આ સમીકરણ કયું છે આ સમીકરણ છે લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ એમ માઇનસ AC ની 1/2 એટલે વર્ગમૂળ આ સમીકરણને શું કહેવામાં આ સમીકરણનું નામ છે આ સમીકરણને ડે બાય હ્યુકેલ ઓનસાગર સમીકરણ કહે છે નામ ફક્ત યાદ રાખવાનું છે સાયન્ટિસ્ટોના નામ છે ડે બાય હ્યુકેલ ઓનસાગર બોલો
આ સમીકરણમાં આવતા પદોની વાત કરીએ તો લેમ્બડા એમ શું છે? મોલર વાહકતા. લેમ્બડા નોટ એમ શું છે? ખબર જ છે. હવે તો અનંત મંદની મોલર વાહકતા, અથવા તો એને જ આપણે શું કહેતા છે? સીમિત મોલર વાહકતા. એ અચળાંક છે, એ અચળાંક છે. અને સી સાંદ્રતા છે. હવે તમે જોઈ શકો છો કે આ જે સમીકરણ છે એ આપણને સીધી રેખાના સમીકરણ y = mx + c જેવું લાગે કે નહીં? તો જે રીતે y વિરુદ્ધ x નો આલેખ સીધી રેખા મળે તેમ અહીં પણ આપણે આલેખ ડ્રો કરી શકીશું. તો લખીશું સમીકરણ 1 પરથી જો લેમ્બડા m વિરુદ્ધ c 1/2 નો આલેખ દોરવામાં આવે. ચાલો હવે એની જ વાત કરવાના. ચાલો ધ્યાનથી જુઓ. KCl નું દ્રાવણ લઈ લીધું છે, 1 મોલર સાંદ્રતા લીધી છે અને પછી ધીમે ધીમે આમાં પાણી ઉમેરતા જઈએ, એટલે કે એનું મંદન કરતા જઈએ. તો પાણી ઉમેરવા પહેલાં ધારો કે પાણી ઉમેરવા પહેલાં એની મોલર વાહકતાનું મૂલ્ય અહીં છે. ક્લિયર? આ કોના માટે છે? પ્રબળ વિદ્યુતભાજ્ય KCl માટે. આમ સાંદ્રતા વધશે અને આમ સાંદ્રતા ઘટશે, એટલે જેમ જેમ પાણી ઉમેરશું સાંદ્રતા ઘટતી જશે અને મોલર વાહકતા વધતી જાય છે. હવે એના મૂલ્યમાં જે વધારો થાય છે, પેલા સમીકરણ મુજબ સીધી રેખાનું સમીકરણ છે, એટલે એના મૂલ્યમાં જે વધારો થાય છે તે આ રીતે છે. સીધી રેખા મુજબ મળે છે. આમ સીધે ધીમે ધીમે નિયમિત રીતે જેમ સાંદ્રતા બદલાય તેમ નિયમિત રીતે વધતું જાય. બહુ વધારે તો મંદન નહીં કરી શકીએ ને આપણે, કેટલું કરી શકીએ? બરાબર, અમુક સુધી લઈ જઈ શકીએ. પછી શું કરીએ? આપણને રેખા સીધી મળે છે એટલે આપણે આપણી રીતે આ ગ્રાફને વધુ આગાડી લઈ જઈએ અને એને y અક્ષ સાથે જોડી દઈએ. બરાબર, y અક્ષ સાથે જોડી દઈએ તો અહીં આ જે મૂલ્ય મળે છે એ આપણા આંતરછેદ છે અને તે મૂલ્ય થશે લેમ્બડા નોટ m. અને આનો જે ઢાળ મળશે ઢાળ એનું મૂલ્ય ત્યાંથી ખબર પડશે -a જેટલું થશે. રાઈટ? ઓકે, તો લખીશું દોરવામાં આવે તો સીધી રેખા મળે છે, અને જેનો ઢાળ -a તથા આંતરછેદ કેટલા મળે છે? લેમ્બડા નોટ m મળે છે. બરાબર હોય છે. ઓકે, ચલો હવે સાંદ્રતા ઘટતા મોલર વાહકતા વધે છે. રીઝન કહી દીધું કે આંતરક્રિયા ઘટે માટે અવરોધ ઘટે, અને અવરોધ ઘટે એટલે વાહકતા શું થવાની? વધવાની. હવે આ જે પદ છે એમાં જે a આવે છે એ શું છે? એ અચળાંક છે. એનું મૂલ્ય કઈ કઈ બાબતો પર આધાર રાખે એની ચર્ચા કરવાની છે. તો એ અહીં એનું મૂલ્ય આપેલા તાપમાને વિદ્યુત વિભાજ્ય ના પ્રકાર પર આધાર રાખે છે. એનો મતલબ કે દરેક વિદ્યુત વિભાજ્ય માટેનું મૂલ્ય અલગ અલગ હોય છે. જોઈએ, જેમ કે વિદ્યુત વિભાજ્યના આયનોના વીજભાર પર આધાર રાખે, એમ લખીશું. વિદ્યુત વિભાજ્યના આયનોના વીજભાર પર આધારિત છે. જેમ કે NaCl, કયા પ્રકારનો છે? તો NaCl માં Na નો પણ +1 અને Cl નો -1. NaCl 1/1 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય છે. MgCl2 બોલો, Mg નો +2 અને Cl નો -1 એટલે 2/1 પ્રકારનો વીજભારનો ગુણોત્તર છે. રાઈટ? CaCl2 બરાબર, બોલો 2/1 પ્રકારનો. બરાબર કે? તો NaCl 1/1 પ્રકારનો
MgCl2 2:1 પ્રકારનો અને CaCl2 2:1 પ્રકારના વિદ્યુત વિભાજ્ય હોય છે. તો પછી એનું મૂલ્ય આ ગુણોત્તર પર આધાર રાખે અને જેમના ગુણોત્તર સમાન હોય તેવા બધા જ વિદ્યુત વિભાજ્યો માટે એનું મૂલ્ય સમાન હોય. જેમ કે NaCl અને KCl માટે એનું મૂલ્ય સમાન હશે. રીઝન કે K+1 અને Cl-1. તેવી રીતે MgCl2 અને CaCl2 માટે એનું મૂલ્ય સમાન હશે. કારણ શું છે? 2:1. તો કહી શકીએ કે સમાન પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે એનું મૂલ્ય સમાન હોય છે. તો આ ચર્ચા થઈ પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતાની, કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા વધે જ છે મંદન કરતાં. રીઝન આપણે બતાવી દીધું અને કેવી રીતે વધે તે પણ જોઈ લીધું. એકદમ નિયમિત રીતે વધે માટે આલેખ એકદમ સીધી રેખા મળે અને આપણે વધુ સાંદ્રતા વધુ મંદન ન કરી શકીએ તો કંઈ નહીં, આપણે આલેખને સીધી રેખા બતાવી રહીએ તો એ વાય અક્ષને કયા બિંદુ આગળ છે તે આપણે એપ્રોક્સ વેલ્યુ મેળવી શકીએ. એનો મતલબ એ થઈ ગયો કે આલેખ પરથી કે પ્રાયોગિક રીતે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ગ્રાફ પરથી મેળવી શકીએ. ગ્રાફ પરથી શું કરી શકાય? મેળવી શકાય. આ કોણ છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. ક્લિયર? હવે આ જ ભાગ કોના માટે જોશું આપણે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. પ્રથમ તમે કોપી કરી લો. ઓકે, તો હવે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા પર સાંદ્રતાની અસરની ચર્ચા કરીએ. આ ક્વેશ્ચનને ઓસ્વાલના મંદનના નિયમ સ્વરૂપે પણ પૂછી શકાય, કારણ કે એનો અભ્યાસ ઓસ્વાલ નામના સાયન્ટિસ્ટે કર્યો હતો. હવે પ્રથમ તો લખી દેશું કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા પર સાંદ્રતાની અસર શું થાય. તો આપણે શીખી ગયા નિર્બળ હોય કે પ્રબળ મોલર વાહકતા વધે જ, પણ એનું કારણ શું છે એ પણ આપણે જોઈએ. તો લખીએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું મંદન કરતા તેની મોલર વાહકતા વધે છે, પરંતુ અહીં એક શબ્દ ઉમેરવાનો છે, તીવ્ર રીતે વધે છે. તીવ્ર રીતે વધે છે. આ જેનો અભ્યાસ ઓસ્વાલ્ડે કર્યો અને તેથી કર્યો હતો. આ વિધાનને જ ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ કહેવામાં આવે છે. ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ કહે છે. તો આ ફર્સ્ટ સેન્ટેન્સ જે લખ્યું આપણે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા તીવ્ર રીતે વધે છે, આને જ ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ કહે છે. હવે કારણ શું? કારણ આપણે લખીએ. શું કારણ છે કે જે તીવ્ર રીતે વધી જાય છે? તો સાંભળો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે શું લઈ લઈશું? એસિટિક એસિડ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવામાં આવે? ઓકે, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે જેનું આંશિક આયનીકરણ થયેલું હોય. સપોઝ આપણે એસિડિક એસિડના આમાં 100 અણુ નાખેલા છે, 100 અણુ, પણ એનું આયનીકરણ તો માત્ર 10%, 5% થાય છે. એનો મતલબ કે 100 અણુમાંથી માત્ર ને માત્ર 5 કે 10 જ શું હશે? ધન આયન હશે. સપોઝ કે આપણે કહીએ કે આ જે આયનીકરણ પામવાથી જે ધન આયન અને ઋણ આયન બન્યા તે છે, તો બાકીના જે 95 કે 90% બાકી રહેલા તે કેવા હશે? તે હજુ બિનવિયોજિત અણુ હશે. બિનવિયોજિત અણુ, સપોઝ આ બિનવિયોજિત અણુ હશે. બિનવિયોજિત એટલે આ જે એસિટિક એસિડનો આખો અણુ કહેવાય એને આપણે બિનવિયોજિત બનાવી દીધો. જે ધન આયન બનશે આ ઋણ આયન છે, આપણે એને ઋણ આયન બનાવી દીધો, અને H+ એ આપણું ધન આયન, એને આપણે ધન આયન બનાવી દીધો. તો સમજો આકૃતિમાં આ રીતે દર્શાવેલું છે. બિનવિયોજિત અણુ કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી, માટે એ વાહકતામાં મદદ કરતો નથી. બરાબર? તો 5% આયનીકરણ થયું છે. સમજો હવે હું મંદન કરું છું, પાણી ઉમેરું છું. પાણી ઉમેરવાથી શું થાય? પાણી ઉમેરવાથી થાય શું
કે જે નિર્બળ વિદ્યુત વિભાજ્યો છે તેનું આયનીકરણ અંશ વધે, એનો મતલબ કે આયનીકરણ વધે તો પહેલાં જે 5% થતું હતું હવે 10%, 15%, 20% થશે. જેમ જેમ પાણી ઉમેરતા જશો તેમ તેમ આયનો છૂટા પડતા જશે. અને એટલે આમાં આયનોની સંખ્યામાં શું થઈ જવાનો? અચાનક વધારો થઈ જાય છે. તો આયનોની સંખ્યા ઝડપથી વધવા લાગે માટે એની મોલર વાહકતા તીવ્ર રીતે શું થાય? વધે છે. તો એકચ્યુઅલી જો સમાન સાંદ્રતાનું KCl અને એસિટિક એસિડ લઈએ તો KCl પ્રબળ હોવાથી સ્વાભાવિક છે એની મોલર વાહકતા વધુ જ હશે, માટે એસિટિક એસિડનો આલેખ નીચેથી શરૂઆત થાય છે. તો આ થશે એસિટિક એસિડ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. જેમ જેમ સાંદ્રતા ઘટશે એની પણ મોલર વાહકતા શું થાય છે? વધતી જ જાય છે. પણ તમે જોશો શરૂઆતમાં એ ખાસો વધારો દર્શાવતો નથી, પરંતુ અમુક સાંદ્રતાએ પહોંચ્યા બાદ એની વાહકતા આ રીતે વધે છે, આ રીતે સીધી વધે છે, આ રીતે. એ આને મળતી નથી, એટલે જ તો લખ્યું કે તીવ્ર રીતે વધે છે, તીવ્ર રીતે વધે છે. ચાલો એનું કારણ લખી દઈએ. મંદન કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશ વધે છે, જેથી દ્રાવણમાં બોલો કોની સાંદ્રતા વધે? આયનોની સંખ્યા વધે છે અને એના લીધે જ વાહકતા વધે છે. આયનોની સંખ્યા વધતા મોલર વાહકતા ઝડપથી શું થાય છે? વધે છે. ક્લિયર? પણ તમે આલેખ જોશો તો આલેખ વાય અક્ષને સમાંતર જાય છે. અનંત મંદને જોવા જઈએ તો વાય અક્ષને સીધો ને સીધો જાય છે. હવે જો આવું થતું રહેશે તો આ આલેખ ક્યારેય પણ વાય અક્ષને ટચ કરી શકશે નહીં. તો લખી શકીશું કે આલેખ પરથી જોઈ શકાય છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ની મોલર વાહકતા નો આલેખ વાય અક્ષને કેવો બને છે? સમાંતર બને છે. અને સમાંતર બનશે તો ક્યારેય પણ એ કોને ટચ કરશે નહીં? વાય અક્ષને ટચ નહીં કરશે. ને ટચ નહીં કરશે તો આપણે આ લેમ્બડા નોટ એમ મેળવી શકીશું નહીં. યાદ રાખો, આ રેખા ટચ કરે છે માટે અનંત મંદને મોલર વાહકતા મળે, પરંતુ આની રેખા ટચ કરતી નથી માટે અનંત મંદને મોલર વાહકતા એટલે કે સીમિત મોલર વાહકતા મળતી નથી. વાય અક્ષને સમાંતર બને છે, જેથી આલેખ પરથી સીમિત મોલર વાહકતા, જેને આપણે લેમ્બડા નોટ એમ કહેતા છે, નું મૂલ્ય મેળવી શકાતું નથી. બોલો કોના માટે નથી મેળવી શકાતું? તો નિર્બળ માટે. બરાબર? ખાસ કરીને એવું થાય છે કે અનંત મંદને આયનોની સાંદ્રતા એટલી બધી ઓછી હોય કે તે પ્રાયોગિક રીતે બહુ નીચી વાહકતા બતાવે, બહુ ઓછું મૂલ્ય બતાવે. માટે કહી શકાય કે તે પ્રાયોગિક રીતે માપવું પોસિબલ નથી. તો સમજો કે આલેખ સીધી રેખા નથી માટે મેળવી શકાતું નથી. હવે ચાલો તો પછી શું કરીશું? આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કઈ રીતે લેમ્બડા એમની કિંમત શોધીએ? તો એના માટે ફરી પાછા આપણે એક નવા નિયમ પર ચાલી જવું પડે. ઓસ્વાલનો નિયમ તો પતી ગયો. ઓસ્વાલના નિયમનો ઉપયોગ કરી આપણે નિર્બળ માટે લેમ્બડા એમ શોધી શકતા નથી, લેમ્બડા નોટ એમ શોધી શકતા નથી. તો હવે લખીશું કે આમ નિર્બળ વિદ્યુત વિભાજ્યની લેમ્બડા નોટ એમ મેળવવા માટે કોહલરોશના આયનનો સ્વતંત્ર અભિગમન નો સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એનો મતલબ એમ થઈ ગયો કે જો નિર્બળ વિદ્યુત વિભાજનને લેમ્બડા એમ મેળવવી હોય તો તમારે નવો સિદ્ધાંત લો. કોહલરોશના આયનનો સ્વતંત્ર અભિગમનના સિદ્ધાંતનો
ઉપયોગ કરવામાં આવે છે, એના પરથી મળશે, જે એના પછીની થિયરી છે. હવે ચાલો, જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય નો આયનીકરણ અંશ આલ્ફા હોય તો આલ્ફાનું સૂત્ર છે આલ્ફા બરાબર લેમ્બડા નોટ એમ ના નીચે લેમ્બડા એમ ના નીચે લેમ્બડા નોટ એમ. શું છે લેમ્બડા? મોલર વાહકતા. આ શું છે? સીમિત મોલર વાહકતા. તે જ રીતે આયનીકરણ અંશ પરથી આયનીકરણ અચળાંકની વાત કરીશું અથવા તો વિયોજન અચળાંકની વાત કરીશું. નિર્બળ વિદ્યુત વિભાજ્યનું વિયોજન અચળાંક કેનું મૂલ્ય તમે સૂત્ર 11th શીખેલા છે. આલ્ફા સ્ક્વેર સી ને નીચે 1 માઇનસ આલ્ફા આવે. તો આમાં જો આપણે આલ્ફાની કિંમત મૂકી દઈએ તો શું બનશે? બોલો, આલ્ફાની કિંમત આપણે મૂકી દઈએ તો શું બની જશે? અહીં આવશે લેમ્બડા એમ લેમ્બડા નોટ એમ સ્ક્વેર બરાબર ઇન્ટુ સી. નીચે આવશે 1 માઇનસ લેમ્બડા એમના નીચે લેમ્બડા નોટ એમ બરાબર. તો આ સૂત્રને હજુ વધુ સાદુરૂપ તમે આપી શકો બરાબર. પરંતુ ચાલો સાદુરૂપ આપીએ તો શું થશે કે આને નીચે લઈ જઈએ અને સ્ક્વેર કરીને નીચે લઈ જઈએ, આને કોમન કાઢીશું તો થવાનું શું? ઉપર શું રહેવાના? લેમ્બડા એમ સ્ક્વેર સી. આ નીચે આવશે તો સ્ક્વેર બનશે, સ્ક્વેર બનવાના. અને અહીં 1 માઇનસ લસા લઈ લઈએ તો લસા આવશે લેમ્બડા નોટ એમ માઇનસ લેમ્બડા એમના નીચે લેમ્બડા નોટ એમ. આને આ એક પદ કેન્સલ કરીએ તો આ રીતે સાદુરૂપ આપી શકાય. ઓકે, તો આ બંને સૂત્ર યાદ રાખવાના છે. કોપી કરો તમે. તો હવે આપણે આલ્ફા અને કે પર આધારિત દાખલાઓ જોઈએ. ક્વેશ્ચન છે ઉદાહરણ નંબર 3.9. 0.001028 મોલ પર લીટર. મોલ પર લીટર એટલે તો શું કહેશું? સાંદ્રતા. કોની? એસિટિક એસિડની. આટલી સાંદ્રતા ધરાવતા એસિટિક એસિડની વાહકતા આપી દીધી છે સિમેન્સ સેન્ટીમીટર યુનિવર્સમાં. વાહકતા એટલે કે તો આપેલી જો વસ્તુ લખીએ, આપેલી કયા મૂલ્યો આપણને આપેલા છે? તો સાંદ્રતા સી 0.01028 મોલ પર લીટર. વાહકતા કપ્પા આપેલા છે કેમ કે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે બરાબર ને. એ તો આપણે જી પણ લખી શકીએ, એકમ પરથી ખબર પડે છે. જો એસિટિક એસિડ માટે લેમ્બડા નોટ એમ એટલે કે સીમિત મોલર વાહકતા 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ હોય તો વિયોજન અચળાંક એટલે કે કે અથવા તો કે, જસ્ટ આપણે કે કહેશું. ગણો. કેવી રીતે ગણીએ? બોલો, કેનું સૂત્ર શું છે? બધા સૂત્રો આપણે જોઈએ. કેનું સૂત્ર છે આલ્ફા સ્ક્વેર સીના છેદમાં 1 માઇનસ આલ્ફા. તો અહીંયા તો આલ્ફા કશે છે નથી અને આલ્ફાનું સૂત્ર છે લેમ્બડા એમના નીચે લેમ્બડા નોટ એમ. લેમ્બડા નોટ એમ તો છે પણ લેમ્બડા નથી. એનો મતલબ કે શરૂઆત આપણે લેમ્બડા એમ શોધવાથી કરવી પડશે અને લેમ્બડાનું સૂત્ર યાદ કરો આ છે. વાત સમજ પડી? તો શરૂઆત કરીએ. પહેલું મૂલ્ય શોધીએ લેમ્બડા એમ. સૂત્ર આવે જો લેમ્બડા એમ કયા એકમમાં શોધવાના? તો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં જ શોધવાના છે. આને જોઈને માટે કેનું સૂત્ર શું આવશે? કે ઇન્ટુ 1000ના છેદમાં સી સૂત્ર વપરાશે. ચલો, કેની કિંમત 95 × 10⁻⁵ આ 10⁻³ થશે
અને સી 0.001028. આનો ભાગાકાર કરશો, મૂલ્ય લાવશો તો કિંમત તમને આટલી મળશે, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ટ્રાય કરજો. બરાબર, આ તમને એક વેલ્યુ મળી. આ ક્યાં યુઝ કરીએ? આલ્ફાના સૂત્રમાં. તો બીજું, આલ્ફા બરાબર તો લેમડા એમના નીચે લેમડા નોટ એમ. લેમડા એમની કિંમત મળી ગઈ 48.15 અને લેમડા નોટ એમ આપેલા છે 390.5. તો આ ભાગાકાર કરશો તો આ જવાબ 0.1233 ની આસપાસ આવશે. હવે ત્રીજી કિંમત કે, બોલો વિયોજન અચળાંક કેનું સૂત્ર શું કીધું? આલ્ફા સ્ક્વેર સીના છેદમાં 1 માઇનસ આલ્ફા. આલ્ફા સ્ક્વેર એટલે 0.1233 નો વર્ગ અને સીની કિંમત 0.001028 ડિવાઇડેડ બાય 1 માઇનસ 0.1233 ની આસપાસ આવશે. તમે ઉપરનો જો ગુણાકાર અને સ્ક્વેર કરીને આની સાથે ગુણાકાર કરશો તો આ કિંમત લગભગ 1.56 ઇન્ટુ 10⁻⁵ ની આસપાસ આવશે. અને આ માઇનસ કરશો તો જવાબ 0.8767 ની આસપાસ આવશે. આનો ભાગાકાર કરો. એનો ભાગાકાર કરવાથી તમને કેનું મૂલ્ય 1.76 ઇન્ટુ 10⁻⁵ મોલ પર લીટર મળશે. તો આ આપણો ફાઇનલ આન્સર. ક્લિયર? તો આપણે કઈ રીતે શોધ્યું ખબર પડી? ચાલો, તે જ રીતે હવે બાજુનું. અહીં પણ સેમ જ છે. 0.00241 મોલર સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર. એસિટિક એસિડની વાહકતા ફરી પાછી આપી દીધેલી છે 7.896 ઇન્ટુ 10⁻⁵. સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ જો તો તેની મોલર વાહકતા ગણો એટલે લેમડા એમ. તો લેમડા એમ ગણીશું. જો એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આટલું હોય, આ ગણવાનું છે અને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય આપ્યું છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો વિયોજન અચળાંક એટલે કે ગણો. એટલે જોવા જઈએ તો આજે આપણે પ્રથમ કર્યું તે રીતે જ કરવાનું છે. ચલો ફરી પાછા પ્રથમ લેમડા એમ શોધીએ. બોલો લેમડા એમ શોધવું છે મારે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર અને મોલ ઇનવર્સમાં. તો સૂત્ર આવે K ઇન્ટુ 1000/c. કેની કિંમત 7.896 ઇન્ટુ 10⁻⁵ 10⁻3 અને સી કેટલા છે? તો 0.00241. ઓકે, ભાગાકાર કરો અને ફાઇનલ આન્સર લાવો તો 32.76 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ મળશે. શું મળી ગયા? લેમડા એમ. કે શોધવા માટે સૂત્ર તો આ જ છે. એટલે આલ્ફા જોઈએ તો પ્રથમ આલ્ફા શોધવા પડશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમના નીચે લેમડા નોટ એમ. લેમડા એમની કિંમત 32.76 અને લેમડા નોટ આપ્યા છે 390.5. તો આ જવાબ 0.0838 ની આસપાસ આવે છે. બરાબર. ચાલો હવે કેનું સૂત્ર મૂકી દઈએ. બોલો કેનું સૂત્ર શું છે? કે બરાબર આલ્ફા સ્ક્વેર C1 માઇનસ આલ્ફા. આલ્ફા સ્ક્વેર એટલે 0.08 નો વર્ગ. સી તો તમને આપેલા છે 0.00241 અને નીચે આવશે 1 માઇનસ 0.0838. ઓકે, ફાઇનલ આન્સર આવશે 1.846 ઇન્ટુ 10⁻⁵ મોલ પર લીટર. ટ્રાય કરજો. બરાબર, સાદુરૂપ આપીને ગણતરી કરવાની ટ્રાય કરો.